ત્યારે ભાગવતને બ્રહ્માએ બ્રહ્મલોકમાં ત્રાજવામાં તોલ્યું. એક બાજુ ભાગવત ને બીજી બાજુ બધી તપ બળ પુરાણો વેદ બધું મૂક્યું. તેમ છતાં ભાગવતનું પલડું ભારે રહ્યું. કારણ એ બધા વેદોનો ઉપનિષદોનો સાર સાથે ભગવાનનું ચરિત્ર ભાગવતમાં છે. ભાગવતનું મોટા મોટું લક્ષણ એ છે કે ભાગવતમાં ભગવાનના ચરિત્રનું વર્ણન છે, કૃષ્ણની લીલાનું વર્ણન છે. આપણે હજી આપણી જોડે 4 દિવસ છે કાલ. માટે બ્રહ્માએ પણ પછી સ્વીકાર્યું કે નહીં, મારે પણ ભાગવત શ્રવણ કરવી જોઈએ. દેવતાઓ સતત જેનું સ્મરણ કરે છે એ આ કથા ભાગવત છે. નારદ મુનિ, હું એક સમયની વાત કરું, એકવાર એક ગામમાં આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. બ્રાહ્મણ આત્મદેવ પોતે બહુ મોટો વિદ્વાન છે, પોતે ઘણો શ્રીમંત છે, પંડિત છે, બહુ સુખી છે. પણ એને મનમાં એક દુઃખ, એને કોઈ પુત્ર નહીં. એને કોઈ પુત્ર નથી. બહુ વિલાપ કરે છે, બહુ દયા દાન તપ પુણ્ય કર્યું, બહુ દાન પણ આપ્યું, તેમ છતાં એને પુત્ર થયો નથી. આત્મદેવની પત્નીનું નામ છે ધુંધલી. નામ જેવું જ કામ છે, ધુંધળું જ છે બધું. નામ પણ ધુંધલી, કામ પણ ધુંધલી. પત્ની વિચિત્ર છે. ઘણી બહેનો હોય એવા. એક પતિએ ઘરે ફોન કર્યો ઓફિસમાંથી. લગ્ન થયાના શરૂના 2-5 વર્ષ હોય ને એટલે માણસો ઘેલા થઈ જાય, આમ ગાંડા તુરત બની જાય. સતત ફોન કરે ઓફિસમાંથી કે ઘરે ફોન કરે, સાંભળો છો? હા. શું કરો છો? સુઈ ગયા છો? બોલો ને, શું હતું? કામ છે કઈ? સામેથી આવો જવાબ મળે. પણ તો આને તો મગજમાં પેલું ભૂત ઘૂસી ગયેલું. પ્રેમ શબ્દ આ બધા બહુ વાપરે. હું તને પ્રેમ કરું છું. લે સાહેબ, વાપરવો હોય તો પ્રેમ શબ્દ પ્રભુ માટે વાપરો કે આઈ લવ યુ કૃષ્ણ. નથી સાહિત્યકારો કહેતા એક દાદા દાદી હોટલમાં જમવા ગયા ને એટલે એક જણો દૂર બેઠા હતા અને પછી જોયું કે પહેલા દાદા જમે છે, પહેલા બા જમતા હતા અને પછી દાદા બેઠા હતા, બા જમતા હતા. એટલે પેલા માણસે નજીક આવીને કીધું કે ખરેખર દાદા, તમારા બંનેમાં તો કેટલો પ્રેમ છે. બોલો, બા જમ્યા પછી તમે જમશો? એ કે અમારામાં પ્રેમ નથી, અમારા મોઢાનું ચોખ્ઠું વેગ છે. અને આમાં કાંઈ પ્રેમ નથી. એ જમી લે એટલે એ ચોખ્ઠું લઈને હું જમું, બાકી કાંઈ પ્રેમ નથી. મોઢા એ મારા બા. આપણે તો, હું તો બચી જ ગયો છું. હા, બોલીએ દ્વારિકાધીશ કી જય. હું બચી ગયો. એ મને કૃપા, હારું કૃપા પર નંદર. ખરેખર તમારી કૃપા છે પ્રભુ. નંદર આપણે ક્યાં ગડપણ આવે તો ચોખ્ઠા બોલતા. પણ હવે ભવિષ્યમાં મારા શરીરને ગડપણ આવશે જ ને? નહીં કેમ આવે? 50 વર્ષ પછી બધાનું એકલા જ આવ્યા મનવા, એકલા સાથી વિના સંગી વિના એકલા જવા, એકલા
તમારી છાયા નહીં. પોતાના જ બંધે પોતાના વિના. તમે જ્યારે સ્મશાન જણાવી નીકળે સાહેબ, તમારી જોડે તમારા પોતાના કઈ આવાના સ્મશાનમાં બધા હળગવાના જોડે નહીં હવે હાલો આપણે બધા હળગી મળીએ બધા ભેગા એક કોઈ નથી. ગમે તેવો પતિ પત્ની હોય, ગમે તેવા માતા પિતા હોય, સંબંધ પૃથ્વી પર છે, સ્મશાનમાં વિરક્તિ છે. સ્મશાન એટલે તમારા જીવનનું અંતિમ ત્યાગ કરાવતું કોઈ સાધન હોય તો એ સ્મશાન છે. તમને તમારા જીવનમાં ન કરો તોય તમને ત્યાગી કરી નાખે. તમને એટલે તમારા શરીરનો ત્યાગ કરાવી દે, એનું નામ સ્મશાન. પ્રેમ કરો હોય તો ધૂંધલી નામ છે બધું ધૂંધલું. એટલે પેલા ભાઈઓ ઓફિસમાંથી ફોન કર્યો કે જો સૂતી હોય તો સપનું મોકલ. કવિતા બોલવા માંડી છે. સૂતી હોય તો સપનું મોકલ, જાગતી હોય તો વિચાર મોકલ, જમતી હોય તો ભોજન મોકલ. પેલી કે પોતું કરું છું આવા દો. તરત ફોન. બસ હવે બસ 5 વર્ષ નીકળી ગયા લગન ને હું કાંડા કાઢો છો. ફોન મૂકો. ફોનમાં બેને ફખડાવી એટલે પેલો હા કઈ વાંધો નહીં, પછી આપણે મળી ઓફિસમાં બોલાય નહીં. આજુબાજુ વાળા ભાઈબંધો જોઈ જાય કે નથી આ કઈ ટકો છો ઘરમાં એટલે સામે બોલે નહીં. નામે ગરીબ ગાય હોય ઘરમાં. હા કઈ વાંધો નહીં હો, મળીએ હો સાંજે જરૂર. અરે હું આવવાનો જ છું ઘેર. અરે ફોન મૂકો, શું બોલો છો? આ બાજુ મારું બોલે છે. આ બાજુ ફોન ના મૂકે. અરે બાપા. ધૂંધલી નામ. ધૂંધલીને કામ કરવું ગમે નહીં, બહારથી કોઈ ઘરમાં આવે ગમે નહીં. બહુ વિચિત્ર સ્વભાવ. નણંદ આવે તોય ટોક ટોક કરે. નણંદ કંઈક લઈ જાય આત્મદેવ બ્રાહ્મણ પોતાની બેનને કંઈક આપે તો ગમે નહીં. પણ આ બ્રાહ્મણ બિચારો બહુ સજ્જન દુખી થયો છે. એકવાર સમય એને મનમાં થયું કે હવે મરી જવું છે. બસ આત્મહત્યા કરવા માટે તુંગભદ્રા નદીએ ગયો. નદીએ જાય, જેવો કૂદકો મારવાની તૈયારી કરે, એક સંન્યાસીના દર્શન થયા છે. દૂરથી સંન્યાસી દોડીને આવીને એનો હાથ પકડી લીધો. સાહેબ, જગતમાં જીવનમાં તમારા જીવનની ઉત્તમ અવસ્થાને ત્યારે માનજો કે જ્યારે કોઈ સદગુરુ તમારો હાથ પકડી લે, કોઈ સાધુ તમારો હાથ પકડી લે. હાથ પકડી લીધો છે. જેમ અમીર કૃષ્ણનો હાથ નિઝામુદ્દીન પીરે પકડી લીધો છે. છાપ તિલક સબ છીન રે તો સે નૈના લગાઈ. છાપ તિલક સબ છીન રે તો સે નૈના લગાઈ. મોહે સુહાગન કી તો સે નૈના લગાઈ. મોહે સુહાગન ભગવાન બસ હવે તો મને મરવા દો, મારો સમય બગડ્યો છે સાહેબ. અને એ વાત સાચી. માણસ ખરાબ નથી હોતો, સમય ખરાબ છે. જે સારા હોય છે પ્રભુ, આપણે તે એવો એક શેર છે
પ્રભુ તારી કસોટીની પ્રથા સારી નથી હોતી. પ્રભુ તારી કસોટીની પ્રથા સારી નથી હોતી ને જે સારા હોય છે તેની દશા સારી નથી હોતી. જે સારા હોય એની ખરેખરમાં દશા ખરાબ હોય. ભગવાન મારો સમય બગડ્યો છે. હું જે ઝાડને જળ આપું છું એ ઝાડ જળ લેતું નથી, સુકાઈ જાય છે. જે પીપળામાં પાણી નાખું પીપળો સુકાઈ જાય. આંબામાં જળ નાખું તો કેરીઓ સુકાઈ જાય છે. પાણી નાખે તો વૃક્ષ ઉગે, આ બળી જાય છે. હું સવારે સૂર્યનારાયણને હું જળ ચડાવું તો દેવતાઓ મારું અર્ધ સ્વીકારતા નથી. સૂર્યનારાયણને જે જળ ચડાવો ને એને અર્ધ કહેવાય, શાસ્ત્રીય ભાષામાં અર્ધ. ઓમ ભાસ્કરાય નમઃ એમ કરીને હું જળ ચડાવું પણ સૂર્યદેવ સ્વીકારતા નથી. હું પૈસા કોઈ ગરીબને આપું તો એનું બુરું થાય છે, એના પૈસા પડી જાય છે, એ દુખી થાય, એ રોગી થઈ જાય છે. હું જેને ભોજન જમાડું એ મારા ત્યાં જ બીમાર પડી જાય છે. બધું ઉલટું થાય છે. થવાનું કઈ સારું થતું નથી. મારે પુત્ર નથી. મેં ઘણું દાન તપ કરવાનો પ્રયત્ન કર્યો પણ હજી પુત્ર પ્રાપ્તિ નથી. હવે વિચાર છે કે જો પુત્ર જ ન હોય તો હવે જીવીને શું કામ છે? પણ ભગવાન તમે મને મળ્યા છો. સંત સંન્યાસીને કહે છે આત્મદેવ, તો મારું કલ્યાણ કરો. સંત એવું કહે છે, મિત્રો મારું એવું માનવું છે કે વંશ કોનો રહ્યો છે ને કોનો રહેશે? ગાંધીના પુત્ર ગાંધી ક્યાં થયા? કોઈ થયા નથી. તમારા કુળનો શુભ અંત એ જ છે કે કોઈ સંત થાય. બસ એ જ તમારા કુળનો શુભ અંત છે કે તમારા કુળમાં કોઈ અંતે સંત થઈ જાય. આનાથી રૂડો અંત નથી વંશનો. વંશનો શુભ અંત એ જ કે કોઈ સંત હોય. સંન્યાસી કહે છે કે આત્મદેવ, હું તારા 7 જન્મનું ભવિષ્ય જોઉં છું. ત્રિકાળદર્શી સંત હતો. હું તારા 7 જન્મનું ભાગ્ય જોઉં છું. મેં તારા 7 જન્મનું ભાગ્ય જોયું છે. તને 7 જન્મમાં પુત્ર પ્રાપ્તિ નથી. તને પુત્ર નથી તો પછી મને મરવા દો. નહીં સાધુ કે હું તને મરવા ન દઉં. સાધુ છું ને સાહેબ. તમે આત્મહત્યા અને આત્મગ્લાનિ એ તો મહાપાપ છે શાસ્ત્રમાં. શાસ્ત્ર કહે છે જે આત્મહત્યા કરે એનો અર્થ કે ઈશ્વરે આપેલા આયુષ્યથી પહેલા